પીએમ મોદીનો બનાસકાંઠા પ્રવાસ ₹19,806 કરોડના કાર્યોની ભેટ બનાસકાંઠાને નવનિર્મિત વાવથરા જિલ્લાના પ્રવાસે છે. નાની ગામેથી પીએમ મોદી ₹19,806.9 કરોડના જંગી ખર્ચના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે અને નવા કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. આ મુલાકાત સરહદી જિલ્લાઓ માટે આર્થિક અને સામાજિક રીતે અત્યંત મહત્વની બની રહેશે. વિકાસ કાર્યોમાં સૌથી વધુ ભાર જળ વ્યવસ્થાપન પર મૂકવામાં આવ્યો છે. ₹1,730 કરોડના ખર્ચે તૈયાર થયેલ દાંતીવાડા અને ડિંડોર મુક્તેશ્વર પાઇપલાઇન પ્રોજેક્ટ ખેડૂતોની આજીવિકામાં મોટો ફેરફાર લાવશે. ખેડૂતોના ખેતરોમાં ફુવારા પદ્ધતિને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે 251 તળાવને નર્મદાના પાણીથી ભરવાની યોજના પણ આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ છે. આ યોજનાથી પાટણ અને બનાસકાંઠાના 106 ગામોને સીધો ફાયદો થશે. પ્રવાસન અને ધાર્મિક આસ્થાના કેન્દ્રોને વેગ આપવા માટે બાલારામ મહાદેવ અને અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ ખાતે આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. બાલારામમાં પથ્થરના પ્રવેશદ્વાર, ગેઝીપ, તર્પણ કુંડ અને બાળકો માટે રમવાના વિસ્તાર સાથેના નવીનીકરણના કામો હાથ ધરાશે. ઉપરાંત અંબાજી શહેર અને દાંતા અમીરગઢ તાલુકાના 34 ગામોની પીવાના પાણીની સમસ્યાના શ્રેયમી ઉકેલ માટે નવી યોજનાનું ખાતમુહૂર્ત કરાશે, જેનાથી 1.5 લાખથી વધુ લોકોની તરસ છીપાશે. નાની ગામે આયોજિત જંગી સભા માટે વહીવટીતંત્ર દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. રિપોર્ટર ભાનુભાઈ પરમાર, થરાદ, બનાસકાંઠા.